લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઝોન 3ના ડીસીપી રાઘવ જૈનના માર્ગદર્શન હેઠળ શહેરમાં મહિધરપુરા પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. તારીખ 21 મીને ગુરુવારે આયોજિત સેવા યજ્ઞમાં દિલ્હી ગેટ ઓવરબ્રિજ નીચે રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો જેમના પગમાં ગંભીર ઇજાઓ તથા બીમારીઓ હતી તેમની સહાય માટે પોલીસ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં પીડિતોને તાત્કાલિક આરોગ્ય સહાય મળે તે માટે મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. બુરહાની હોસ્પિટલના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો, જેમાં ડોક્ટરો દ્વારા જરૂરિયાતમંદ લોકોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત પીઆઈ ડીયુ બારડના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સામાજિક સેવા અભિયાન પણ હાથ ધરાયું. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ગરીબ લોકોને રાહત મળે તે માટે ફળ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું. જેઓને વધુ સારવારની જરૂર હતી તેઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ગંભીર હાલત ધરાવતા દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દ્વારા મહિધરપુરા પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને માનવતાની ભાવનાને પણ ઉજાગર કરી છે. આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની પ્રેરણાથી અને માર્ગદર્શન મુજબ મહિધરપુરા પોલીસ સ્ટેશન અને બુરહાની હોસ્પિટલના સહયોગથી તેઓના ડૉક્ટરનો સાથે રાખી બ્રિજ નીચે જેટલા ભિખારી જેવા કે જેને કોઈ આગળ પાછળ કોઈ માણસ હોતું નથી, એમની જો બીમાર હોય એમની સારવાર માટે આજે અમે નીકળ્યા છીએ બધા. લગભગ રોજ એક એડીનો અકસ્માત મોતનો બનાવ બનતો હોય છે, જેમાં માંદગીને કારણે મરતા હોય છે અને વગર સારવારે મરતા હોય છે. જેથી આજરોજ અમે મહિધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા અમારા ડીસીપી સાહેબની પણ માર્ગદર્શન મુજબ આજે અમે ડૉક્ટર સાથે નીકળ્યા છીએ. જે બીમારી છે તેમની સારવાર જગ્યા પર કરવામાં આવે છે. વધારે કોઈ બીમારી છે તો એને સિવિલ હોસ્પિટલ અથવા બુરહાની હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવે છે.